મંડપ રચાવજો તનના મનના મંડપ રચાવજો તનના તોરણ બતાવો ગુણના ગણેશને સાળજો ચિત્તની ચોરીઓ સ્થપાવો તો ગુણના ગણેશ છે મંડાવજો ચિત્તની ચોરીઓ સ્થપાવજો અને ફરી બ્રહ્મની જરૂર હોય ત્યારે કહેવાય છે તેડાવો સદગુરુ ગોરને કાયા નગરી કુવારી એવા સદગુરુને આપણે તેડાવો કે સાહેબ સદગુરુ ગોરને તેડાયા પછી એ સદગુરુ ગોર આપણું લગ્ન કરે છે લગ્ન કરે એટલે ચારતે પૂર્ણો લગ્ન નિવાસે જી ઈશ્વર માયા મને ચારતે પૂર્ણો લગ્ન નિવાસે જી ઈશ્વર માયા મને ખવ ખવ કરતી માયા તાકે જીવને ખાવા બેઠી ખવ ખવ કરતી માયા ડાકે જીવને ખાવા બેઠી ચારતે પૂર્ણો લગ્ન મેવાશે જીવ ઈશ્વર માયા જોને કોઈને લી હોય તે મોજો માલે બાકી સાસરિયા વગર ખબર નહીં પડે એવું છે પાછું ભણવું પડે જોનો રે આવી રે જાદવ કુળ ઉતરે ત્રિવેણી મોય આ ત્રિવેણી મોય ખરેખર એવા ઋષિઓ આપણા સદગુરુ ગોરને તેડાવવાનું છે સાહેબ ત્યારે ખબર પડે કે હું કોણ છું અને આપણો અલગ કેવો છે અલગ કેવો છે એક તેલનો ડબ્બો ખરીદ્યો તેલના ડબ્બાની અંદર તેલ ભર્યું છે હવે એ તેલના ડબ્બા ઉપર લેબલ માર્યો છે કે આ તેલનો ડબ્બો છે પામોલિન સિંગ તેલ કે કપાસિયા એમ બધું લખેલું હોય તિરુપતિ હોય કે કેવુપતિ હોય એ બધું લખેલું હોય પણ એ લખવામાં આવ્યું છે તેલના ડબ્બાની ઉપર તેલ ઉપર લખાય તેલ ઉપર નહીં લખાય લખી એ કેવું કહેવાય નહીં લખાય અલગ કહેવાય અલગ ને કેવું કહેવાય નિષ્કલંકી કહેવાય કોઈ કલંક ન લાગે તેલનો ડબ્બો ભરેલો છે તેલના ડબ્બાની ઉપર તેલ ભરવાનું આવે નહીં આવે તો તેલના ડબ્બાની અંદર જ ભરેલું છે તો ભગવાન ડબ્બાની અંદર ભગવાન કેવો છે ડબ્બા જેવડો જ હોય સદગુરુ મહારાજ ઉપર તો તેલ ભરાય નહીં એટલે ખરેખર એ અલખને જોડવા માટે સાચા સદગુરુની જરૂર હોય